ચલો નમસ્કાર મિત્રો, ગેન લાઈવ ડિજિટલ પ્લેટફોર્મમાં 5 મિનિટમાં પાયો પાકો સિરીઝમાં આપણે આગળ આજે ભાષા શૈલી વિશેની વાત કરીશું. ગુજરાતી સાહિત્યમાં ઘણી બધી વાર ભાષા શૈલીના મુદ્દાઓ પૂછાતા હોય છે. તો આજની જે સિરીઝ છે આપણી કે ગુજરાતી સાહિત્ય એક અભ્યાસ, એમાં ભાષા શૈલીની વાત કરીએ. મિત્રો, ઘણી બધી વાર એવા પ્રશ્નો પૂછાતા હોય છે કે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે, શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે કોને ઓળખવામાં આવે, પ્રથમ આખ્યાનકાર તરીકે કોને ઓળખવામાં આવે, આધુનિક આખ્યાનકાર કોણ છે, સૌરાષ્ટ્રના પ્રથમ આખ્યાનકાર કોણ હતા, નરસિંહ મહેતા રચિત પ્રથમ આખ્યાન કયું, ભાલણ રચિત પ્રથમ આખ્યાન કયું, પ્રેમાનંદ રચિત પ્રથમ આખ્યાન કયું. અલગ અલગ પ્રકારના પ્રશ્નો ભાષા શૈલીમાં પૂછાતા હોય છે. તો આજે સિરીઝમાં આપણે ભાષા શૈલી મુદ્દાઓની ચર્ચા કરીએ. ગુજરાતી સાહિત્યની ભાષા શૈલીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વાત કરીએ મિત્રો, એમાં રાસ એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો રાસ શબ્દનો ઉદ્ભવ હેમચંદ્રાચાર્યએ કર્યો હતો. એમની જે રચના છે દેશી નામમાળા, એ રચનામાં આપણને રાસ શબ્દ જોવા મળે છે. રાસ શબ્દ એ રાશક પરથી ઉતરી આવેલ છે. રાસ અને ફાગુ આ બંને શબ્દો હેમચંદ્રાચાર્યએ આપ્યા, અને આ બંને શબ્દો એમની જે રચના હતી દેશી નામમાળા, એમાં આપણને જોવા મળે છે. એટલે ગુજરાતી સાહિત્યમાં જે પ્રારંભ છે રાસ નામના સાહિત્ય પ્રકારથી થાય છે. રાસ એ રાસક નામના સંસ્કૃત શબ્દ પરથી લીધેલ છે, જેનો મુખ્ય ભાગ ઠમણીમાં પડે છે અને તેનો મુખ્ય રસ કયો છે તો ભક્તિ છે. સામાન્ય રીતે જોઈએ તો રાસમાં નૃત્યનો સમાવેશ થાય છે, જેના બે પ્રકાર પાડવામાં આવે છે. એક દાંડિયાના તાલ વાળે અને બીજો છે તાળીના તાલ વાળે. એટલે સૌ પ્રથમ રાસ શબ્દ દેશી નામમાળા, આ યાદ રાખવાનું છે મિત્રો, એ રચનામાં જોવા મળે છે. અને આ જે દેશી નામમાળા છે એ કોની રચના છે તો હેમચંદ્રાચાર્યની આ જાણીતી રચના છે. રાસ જૈન ધર્મ સાથે સંકળાયેલ છે. જૈન તીર્થકરોની કથા વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ લખાયેલ રાસ છે ભરતેશ્વર બાહુબલી 1185માં, જેના લેખક છે શાલિભદ્ર શૂરી. આ પ્રશ્ન મિત્રો ઘણી વાર પૂછાઈ ગયો કે ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક કૃતિ કઈ છે તો ભરતેશ્વર બાહુબલી રાસ. કઈ સાલ તો 1185. કોની રચના છે તો તમને યાદ હોવી જોઈએ, શાલિભદ્ર શૂરી. બીજો એક આ પણ રાસ જાણીતો છે મિત્રો, અબ્દુલ રહેમાન રચિત સંદેશા રાસ. આ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાયો છે 1420માં. એ પણ ખૂબ જાણીતો છે. યુવક અને યુવતીઓ ગોળ કુંડાળામાં દાંડિયાની કે તાલથી લયબંધ રીતે રમે, એને આપણે સામાન્ય રીતે રાસ કહીએ છીએ. સામાન્ય રીતે તમારે બીજું એ પણ યાદ રાખવાનું છે, જે રીતે જૈન સાહિત્યમાં રાસ અને ફાગુ શબ્દ આપણને જોવા મળ્યા, એ રીતે ગુજરાતી સાહિત્યમાં રાસ માટે કોણ જાણીતું છે તો દામોદર બોટાદકર. દામોદર બોટાદકર, આ પણ યાદ રાખજો. દામોદર બોટાદકર રાસ માટે જાણીતા છે. જે રીતે ડાયરી માટે મહાદેવભાઈ આવે, ગરબી માટે દયારામ આવે, છપ્પા માટે અખો આવે, પદ્ય વાર્તા માટે શામળ આવે. જે શ્રેણી લાક્ષણિકતા જે સાહિત્યકારની જાણીતી છે, એ જ રીતે ગુજરાતી સાહિત્યમાં રાસ માટે કોણ આવે તો દામોદર બોટાદકર. ફાગુ, ફાગુ શબ્દનો ઉલ્લેખ પણ હેમચંદ્રાચાર્યએ કર્યો છે. ફાગુ એટલે ફાગુની શરૂઆત વસંત ઋતુથી થાય છે. ફાગુ એ ફાગણ માસમાં ગવાતો કાવ્ય પ્રકાર છે. ફાગુને હેમચંદ્રાચાર્યએ ફગુ
તરીકે ઉલ્લેખ કર્યો છે અને તેનો અર્થ થાય વસંત ઉત્સવ. આ જે ટુ ધ પોઈન્ટ છે મિત્રો, જે મુખ્ય મુદ્દાઓ છે એને આપણે સમજવાના છે. 5 મિનિટમાં પાયો આપણે પાકો કરવો છે તો મુખ્ય મુદ્દાને સમજી લો, વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. અત્યાર સુધી પરીક્ષામાં રાસ વિશે કે ફાગુ વિશે કેવા શબ્દો પૂછાય છે, તો એ આપણે એ કન્સેપ્ટને જ ધ્યાનમાં રાખવાનો છે. તો ફાગુ શું છે તો કે વસંત ઋતુમાં શરૂઆત થાય. ફાગુ શબ્દ શાના પરથી ઉતરી આવે તો ફગુ પરથી. ઓકે. બીજું કે ફાગુનો અર્થ શું થાય તો વસંત ઉત્સવ. ઓકે. ફાગુનો મુખ્ય રસ પૂછાય તો શૃંગાર અને કરુણ રસ છે. ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ ફાગુ ઘણી બધી વાર પૂછાય કે ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ ફાગુ કયું છે તો શીરી થુલી ભદ્ર ફાગુ. કયું આવશે? શીરી થુલી ભદ્ર ફાગુ. લેખક પૂછાય તો જીન પદ્મશ્રી. આટલી વસ્તુ ઇનફ છે. બરાબર છે. કયા ખંડમાં વિભાજિત? ઉલ્લાસ ખંડમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ફાગુ શબ્દ ફગુ પરથી ઉતરી આવેલ છે. ટૂંકમાં ફાગુનો અર્થ થાય વસંતોત્સવ. ફાગણ માસમાં ગવાતો કાવ્ય પ્રકાર છે. ગુજરાતી ભાષાનું પ્રથમ ફાગુ કયું તો શીરી થુલી ભદ્ર ફાગુ. લેખક પૂછાય તો જીન પદ્મશ્રી. આટલું જ મિત્રો યાદ રાખવાનું છે, એના સિવાય આપણે ડિટેલમાં નહીં જવું. ચાલો નેક્સ્ટ, બારમાસી કાવ્ય. ઘણીવાર મિત્રો મેં આના વિશે પણ આપણે ચર્ચા કરેલી છે કે બારમાસી કાવ્ય એટલે શું, તો 12 મહિનાની વિરહની વેદનાને રજૂ કરતું કાવ્ય એટલે બારમાસી કાવ્ય. બરાબર છે. અને બારમાસી કાવ્ય વિશે આપણે સમજીએ તો ઋતુની મનુષ્ય પર કેવી અસર થાય છે એ બારમાસીમાં રજૂ કરવામાં આવેલ છે. વિનયચંદ્ર સુરી ની રચના છે જાણીતી. એટલે ગુજરાતી ભાષાનું પ્રથમ બારમાસી કાવ્ય પૂછાય તો નેમિનાથ ચતુષ્પાદિકા 1353. એટલે પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષાનું પ્રથમ બારમાસી કાવ્ય કયું તો નેમિનાથ ચતુષ્પાદિકા. કોની રચના છે નેમિનાથ ચતુષ્પાદિકા? તો વિનયચંદ્ર સુરી. ફાગુ કાવ્યમાં કોની રચના હતી તો જીન પદ્મશ્રી. એટલે ઘણીવાર મિત્રો આ જે સુરી છે ને એ તમને ડિસ્ટર્બ કરે. આ જૈન સાહિત્યમાં ખેડાયેલ સાહિત્ય પ્રકાર છે. એટલે ટૂંકમાં બારમાસી કાવ્ય તો 12 મહિનાની વિરહની વેદના. મુખ્ય રસ કયો છે તો વીર રસ છે. પ્રથમ બારમાસી કાવ્ય નેમિનાથ ચતુષ્પાદિકા. લેખક કોણ તો વિનયચંદ્ર સુરી. બરાબર. વધુમાં જો યાદ કરવું હોય તો નેમિનાથ ચતુષ્પાદિકામાં જૈન ધર્મના 22મા તીર્થકર એટલે નેમિનાથ અને તેના પ્રેમિકા રાજુલના વીરનું વર્ણન કરવામાં આવેલું છે. ઓકે. પ્રબંધ. તો પ્રબંધ એટલે શું તો પ્રબંધનો મુખ્ય રસ શું છે તો વીર રસ. શૌર્ય ગાથા, વીર ગાથાને રજૂ કરતી આ એક સરસ રચના છે પ્રબંધ. ઘણી બધી વાર મિત્રો પ્રબંધ પૂછાયું છે કે ગુજરાતી ભાષાનું પ્રથમ પ્રબંધ કયું છે તો કાનહદે પ્રબંધ. લેખક કોણ છે તો પદ્મનાભ. વાઘેલા વંશનો જે છેલ્લો રાજપૂત શાસક રાજા થઈ ગયો એના વિશેનું શૌર્ય ગાથાનું વર્ણન કરતું આ એક પ્રબંધ છે. એટલે પ્રબંધ એટલે શું તો એક યાદ રાખવાનું, વીર રસ, મહાપુરુષોની વીરગાથા, યુદ્ધગાથા, શૌર્યગાથાને વર્ણતું પુસ્તક એટલે પ્રબંધ. ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ પ્રબંધ કયું તો કાનહદે પ્રબંધ. લેખક કોણ છે તો પદ્મનાભ. ગુજરાતીનો છેલ્લો રાજપૂત શાસક કર્ણદેવ વાઘેલાનું વર્ણન કાનહદે પ્રબંધમાં આપણને જોવા મળે છે. મિત્રો વાત કરીએ તો અગાઉ તમને સામાન્ય પરિચય સાહિત્ય વિશે આપ્યો હતો. એમાં 2 ભાગમાં ગુજરાતી સાહિત્ય વિભાજિત હતું. એક મધ્યકાલીન યુગ અને બીજો કયો યુગ આવ્યો તો અર્વાચીન યુગ. મધ્યકાલીન યુગનો સમયગાળો તમને પૂછાય તો કયો હતો 1185 થી 1850. ઓકે. તો આ જે મધ્યકાલીન યુગ હતો એના 2 ભાગ હતા, જૈન સાહિત્ય અને જ્ઞાનેતર સાહિત્ય. તો જૈન સાહિત્ય જે છે એ 1185 થી 1414 સુધી લખાયું. અને જૈન સાહિત્યના પ્રથમ સાહિત્યકાર આપણે જોઈએ તો કોણ હતું જૈન સાહિત્યના તો સામાન્ય રીતે હેમચંદ્રાચાર્ય. અને હેમચંદ્રાચાર્યએ મિત્રો રાસ, ફાગુ આ બધા શબ્દો આપ્યા આપણે જાણીએ છીએ. તો અહીંયા આપણે જે ભાષા શૈલીમાં મુદ્દા જોયા રાસ, ફાગુ,
પ્રબંધ અને બારમાસી કાવ્ય. આ જે ચાર જે સાહિત્ય પ્રકાર છે ને એ ચાર સાહિત્ય પ્રકાર જૈન સાહિત્યમાં ખેડાયેલ છે. એટલે તમારે યાદ રાખવાનું મહત્વનું, રાસ, ફાગુ, બારમાસી અને પ્રબંધ એ જૈન સાહિત્યનો પ્રકાર કહેવામાં આવે છે. શા માટે આપણે આ યાદ રાખવાનું છે? પરીક્ષામાં એકવાર એવો પ્રશ્ન પૂછાયો કે નીચેનામાંથી મધ્યકાલીન યુગમાં કયો સાહિત્ય પ્રકાર ખેડાયેલ નથી? પ્રશ્ન શું હતો? નીચેનામાંથી મધ્યકાલીન યુગમાં કયો સાહિત્ય પ્રકાર ખેડાયેલ નથી? ઓપ્શનમાં આપ્યું હતું પ્રબંધ, રાસ, નિબંધ અને બારમાસી કાવ્ય. તો સામાન્ય રીતે આપણને મિત્રો એટલું ખ્યાલ હોવું જોઈએ કે આ જે પ્રબંધ અને બારમાસી બધું જે કાવ્ય છે એ જૈન સાહિત્યનો પ્રકાર છે, જૈન સાહિત્યનો. માટે નિબંધ છે એ આખો અલગ પ્રકાર આવે છે. એટલે આપણે અહીંયા રાઈટ આન્સર શું આવે? તો નિબંધ એ મધ્યકાલીન યુગમાં ખેડાયેલ સાહિત્ય પ્રકાર નથી. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, ચલો આગળ આપણે વાત કરીએ આખ્યાન. મિત્રો, આખ્યાનને લગતો પ્રશ્ન આવે ને આવે જ. અત્યાર સુધી તમે ક્યારેક ને ક્યારેક આખ્યાન વિશે ઘણું બધું સમજી ગયા હશો. આપણે વાત કરીએ આખ્યાનની, તો આખ્યાનનો અર્થ શું થાય? તો આરંભીને કહ્યું, અથવા બીજો અર્થ કહીએ તો કથા માંડીને કહ્યું, કથા માંડીને કહ્યું. તો આખ્યાન એટલે શું થાય? આરંભ કે શરૂઆત પણ થાય. શું થાય? આરંભ કે શરૂઆત. ઐતિહાસિક પૌરાણિક કથા વસ્તુ કે કોઈ પણ પ્રસંગને શરૂઆતથી અંત સુધીના વર્ણનને આખ્યાન કહેવામાં આવે છે. આખ્યાનના બીજ કોણે રોપ્યા? તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ, નરસિંહ મહેતાએ. ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન કયું? તો સુદામા ચરિત્ર. યાદ રાખજો, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન તો સુદામા ચરિત્ર. આખ્યાનના પિતા ઘણીવાર પ્રશ્ન પૂછાયો તો ભાલણ. આ ભાલણનું સાચું નામ પૂછાય ને તો પુરુષોત્તમ દાસ ત્રિવેદી. આ યાદ રાખજો. ઓકે, આ ભાલણ છે ક્યાંનો વતની હતો? તો પાટણ. એક આ પણ યાદ રાખવાનું. આખ્યાનના પિતા ભાલણ. આખ્યાનના બીજ કોણે રોપ્યા? નરસિંહ મહેતાએ. હવે આપણે એ જોવાનું કે ભાલણ રચિત પ્રથમ આખ્યાન કોનું મિત્રો? જોવાનું ભાલણ રચિત પ્રથમ આખ્યાન ભાલણનું. તો કયું આવશે? શિવ ભીલડી સંવાદ. આ એક યાદ રાખજો, શિવ ભીલડી સંવાદ. બરાબર છે? એટલે આખ્યાનના પિતા ભાલણ, કેના વતની? પાટણ. સાચું નામ પુરુષોત્તમદાસ ત્રિવેદી. પ્રથમ આખ્યાન તો શિવ ભીલડી સંવાદ. અને ભાલણે જે આખ્યાન આપ્યા ને મિત્રો આપણને, એ કેવા આપ્યા? તો કડવા આખ્યાન આપ્યા. કડવા. બરાબર છે? ભાલણના આખ્યાન કેવા હતા? કડવા. જો મીઠા આખ્યાન પૂછાય, આ મીઠા આખ્યાન પ્રયોગ કોણે કર્યો? તો દયારામે. અને કડવા તો ભાલણે. બીજું આપણે આગળ જોઈએ તો ભાલણના શિષ્યનું નામ પૂછાયું છે. ભાલણના શિષ્ય તો એક યાદ રાખવાનું છે, ભીમ. બરાબર છે? અને ભાલણને છે ને બે દીકરાઓ હતા, બે દીકરા ભાલણના. એક વિષ્ણુદાસ અને બીજો છે ઉદ્ધવ. આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ, શ્રેષ્ઠ આખ્યાનકાર પૂછાય. ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ આખ્યાનકાર. તો શ્રેષ્ઠ આખ્યાનકાર કોણ આવે? આખ્યાન શિરોમણી પૂછાય તો કોણ આવે? પ્રેમાનંદ. રાઈટ? આ પ્રેમાનંદ ક્યાંના વતની? તો આપને ખ્યાલ હશે, વડોદરાના વતની છે. આજીવન એમણે આખ્યાનનો એક વ્યવસાય અપનાવ્યો. માટે ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે કોને ઓળખવામાં આવે? પ્રેમાનંદને. એમને બીજા કયા નામથી ઓળખવામાં આવે? ઘાઘરિયા ભટ્ટ, તરગાળા ભટ્ટ અને માણ ભટ્ટ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. પ્રેમાનંદ રચિત પ્રથમ આખ્યાન પૂછાય તો લક્ષ્મણ આખ્યાન. લક્ષ્મણ આખ્યાન આ એક તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? બીજું કે ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ આખ્યાન પૂછાય તો કયું આવે? નળાખ્યાન. આ પણ યાદ રાખજો મિત્રો. આ નળાખ્યાનમાં
નળ રાજાની વાત છે. નળ રાજા અને દમયંતી, આ તમારે યાદ રાખવાનું. દમયંતી, બરાબર છે. દમયંતી અને નળ રાજા. તો નળ રાજા ક્યાંના વતની હતા એવો પ્રશ્ન પૂછાઈ ગયો તો નૈષદ દેશના, નૈષદ દેશ. અને આ દમયંતી ક્યાંની છે તો વિદર્ભ દેશ. ચલો, ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ આખ્યાન પૂછાય તો નળ આખ્યાન. એમાં નળ રાજા ક્યાંના તો નૈષદ અને દમયંતી ક્યાંની છે તો વિદર્ભ દેશની રાજકુમારી. આવો પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઓકે, એ જ રીતે આગળ જોઈએ આપણે તો આખ્યાનને પ્રેમાનંદે વ્યવસાય બનાવ્યો અને એમણે શ્રેષ્ઠ આખ્યાન આપણને આપ્યું, બરાબર છે, નળ આખ્યાન. પ્રથમ આખ્યાન કયું હતું? પ્રેમાનંદનું પ્રથમ આખ્યાન તો લક્ષ્મણ આખ્યાન. નરસિંહ મહેતાનું પ્રથમ આખ્યાન કયું તો સુદામા ચરિત્ર. એ જ રીતે આધુનિક આખ્યાનકાર પણ ઘણીવાર પૂછાઈ ગયા છે. તો આધુનિક આખ્યાનકાર તરીકે કોને ઓળખવામાં આવે? આધુનિક આખ્યાનકાર તો ધાર્મિક પંડ્યા. આ યાદ રાખજો મિત્રો, ધાર્મિક પંડ્યાને આધુનિક આખ્યાનકાર તરીકે ઓળખવામાં આવે. સૌરાષ્ટ્રના આખ્યાનકાર તરીકે કોને ઓળખવામાં આવે? સૌરાષ્ટ્રના પ્રથમ આખ્યાનકાર એટલે તો સુરદાસ. એ પણ તમારે યાદ રાખવાનું છે. કડવા આખ્યાન કોણે આપ્યા? ભાલણે. તો મીઠા આખ્યાન કોણે આપ્યા આપણને? તો દયારામે. એટલે મિત્રો આખ્યાનને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. પહેલા 1-2 પ્રશ્નો ખાસ યાદ રહેતા. આખ્યાનના પિતા તો ભાલણ અને ગુજરાતી ભાષાના પ્રથમ આખ્યાનકાર તો નરસિંહ મહેતા અને સુદામા ચરિત્ર. આટલું ઇનફ હતું. હવે આવનારા સમયમાં આપણે ભાષાશૈલીને ધ્યાનમાં લઈને જો વિશેષ અભ્યાસ કરીશું તો આપણને ખ્યાલ આવે. ઓકે, તો આખ્યાન અને આગળ આપણે જૈન સાહિત્યના જે 4 મુદ્દાઓ જોયા. તો મિત્રો આટલું તમે ક્લિયર કરો એટલે 5 મિનિટમાં પાયો પાક્કો. ક્લિયર? ચલો, ઓકે, થેન્ક યુ.